કૃષ્ણ તો કૃષ્ણ છે. મહાભારતના યુદ્ધ વખતે દ્રોણાચાર્યનું મૃત્યુ થઈ ગયું છે. ભીષ્મ પણ યુદ્ધ લડવાની સ્થિતિમાં નથી. તે શૈયા પર છે. મોટા મોટા સૈનિકો જે કૌરવ તરફી હતા તે હારી ગયા છે. એક કર્ણ કોઈથી કંટ્રોલ નથી થતો. હવે યુધિષ્ઠિર એક એવો વ્યક્તિ છે જે સંયમિત છે. તેના મોઢામાંથી સામાન્ય રીતે આપણે કોઈ ખરાબ શબ્દો નથી સાંભળતા, પણ તે કમજોર ક્ષણમાં યુધિષ્ઠિર પોતાનો સંયમ ખોઈ બેઠા. તેણે અર્જુનને કહ્યું, તું તો કહેતો હતો ને કે તું દુનિયાનો સૌથી મોટો ધનુર્ધર છો, તો કર્ણને તો તું મારી જ નથી શકતો, તો તારા ગાંડીવ ધનુષ્યનું શું? આ સાંભળી અર્જુન ખૂંખવાયો. હવે અર્જુને એક પ્રતિજ્ઞા લીધી હતી કે જે પણ તેના ધનુષ્યનું અપમાન કરશે તો તે તેના જીવન લઈ લેશે. હવે આ અપમાન તો મોટા ભાઈએ કરેલ હતું, અને પરંપરામાં મોટા ભાઈ અને પિતાને એક માનવામાં આવે છે. અર્જુનને થયું, મારે પ્રતિજ્ઞા પૂરી કરવા ભાઈનો વધ કરવો પડશે. કૃષ્ણને થયું, આને તો સોલ્વ કરવો પડશે. એટલે તેણે કહ્યું, ચિંતા ન કરો, આનો રસ્તો પણ છે. જો કે કૃષ્ણ પાસે બધા રસ્તા હોય જ. એને કહ્યું, શાસ્ત્રોમાં કહેવાયું છે કે પિતાનું અપમાન કરવું એ પિતાની હત્યા કરવી બરાબર છે. અર્જુન, તું યુધિષ્ઠિરનું અપમાન કરી દે તો મોટા ભાઈના વધના પાપમાંથી તું મુક્ત થઈ જઈશ. એટલે અર્જુન તો સભામાં ગયો અને યુધિષ્ઠિરને કહ્યું, તમારા કારણે જ આજે બધા મુશ્કેલીમાં મુકાયા છીએ. તમે જુગાર રમ્યા, રાજ્યને દાવમાં મૂક્યું, પત્નીને દાવમાં મૂકી, એટલે જ આજે બધા હેરાન થઈએ છીએ. યુધિષ્ઠિર તો જોઈ રહ્યા. કૃષ્ણ હસીને કહ્યું, ચાલો હવે વધ થઈ ગયો. પણ આ ગિલ્ટ ફિલિંગ બહુ અજીબ વસ્તુ છે. હવે અર્જુનને થયું કે પિતાનું અપમાન પિતાની હત્યા બરાબર છે, અને ભાઈના અપમાન પછી હું જીવિત રહું એ તો શક્ય જ નથી. હવે તો હું મારી જાતને ખતમ જ કરી નાખીશ. દરેકે સમજાવ્યું, પણ અર્જુન માને તો ને. પાછા કૃષ્ણ ભગવાન આવ્યા. એ તો બધું સંભાળી લે છે. કૃષ્ણે કહ્યું, જુઓ, શાસ્ત્રોમાં એક વાત હજી કીધી છે. અર્જુન શાંતિથી સાંભળી રહ્યો હતો. કૃષ્ણ બોલ્યા, આત્મપ્રશંસા એ આત્મહત્યા બરાબર છે. એટલે તું તારા વખાણ કરી લે એ આત્મહત્યા જ કહેવાશે. આપણી સંસ્કૃતિ કેટલું સરસ શીખવાડે છે કે નાર્સિસિઝમ એ આત્મહત્યા જ છે. આપણે કશું નથી, એક મોટા સંસારનો થોડો હિસ્સો છીએ. ઇન્ડિયન ફિલોસોફીમાં એકથી એક ચડિયાતા એવા જોવા મળે છે, જે મોટા છે પણ તેનામાં મોટપ નથી. પેલું કહેવાય છે ને કે બડે બડાઈ ના કરે, બડા ન બોલે બોલ, રહીમન હીરા કબ કહે, લાખ ટકા મેરા મોલ. હીરો ક્યારેય થોડો બોલે છે કે લાખ ટકા મારું વેલ્યુ છે. રહીમની આ લાઈન નાર્સિસિઝમની વિરુદ્ધમાં તો છે. તુલસીદાસજી, જેનું મહાકાવ્ય આટલું પ્રસિદ્ધ થયું, તે પણ કહે છે, કભી તભી બેક એક નહીં મોરે, સત્ય કહું લેખી કાગઝ કોરે. કવિતા કરવાનો વિવેક મારામાં જરા પણ નથી. હું જેને સત્ય સમજું છું તેને કોરા કાગળ પર લખી નાખું છું. કવિ ન હોઉં નહીં બચન પ્રવીણું, સકલ કલા સબ વિદ્યાહીનું. ના કવિ છું, નથી મારામાં ભાષાની પ્રવીણતા, દરેક વિદ્યાઓથી હીન છું. હું બહુ નાનો માણસ છું. આ એ વ્યક્તિ કહે છે જેને દુનિયાનું સર્વશ્રેષ્ઠ મહાકાવ્ય આપ્યું છે. કબીરદાસ, જેને પૂરી દુનિયામાં પોતાનું પ્રભુત્વ જમાવ્યું, એ શું કહે છે? તુમ જેની જાનો ગીત યહ નિજ બ્રહ્મ વિચાર, કેવલ કહી સમુઝાઈયા આત્મ સાધન સાર. તમે જેને કવિતા કહો છો એ તો માત્ર મારા વિચાર છે. નથી હું ભણેલ ગણેલ, મારામાં નથી કોઈ આવડત. જેનું સાહિત્ય વાંચીને લોકો પીએચડી કરે છે તે કહે છે કે તે ભણેલા નથી. બડપ્પન તેનું જ નામ છે કે જે પોતાના વિશે કંઈ ન કહે, જે ભારતીય પરંપરામાં હજારો વખત કહેવાયું છે.